નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો ગુજરાતમાં ભાઈ તમે રહેતા હશો તો ભાઈ ગણેશભાઈ ગોંડલ તો જરૂર ઓળખતા હશો। નહીં ઓળખતા હોય તો આ વિડીયો આખો જોજો, તમને બધી રીતે ખબર પડી જશે ગણેશભાઈ ગોંડલ કેવા વ્યક્તિ છે, તેની પાસે શું છે, શું મિત્રો તેની પાસે કેટલી કારો છે, તેની પાસે કેટલા પૈસા છે વગેરે મિત્રો ઘણું બધું આવવાનું છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ અત્યારે સરસામાં છે। જે રીતે મિત્રો વાત કરીએ તો જે ભાઈ રાજુભાઈ સોલંકીના દીકરા ઉપર મિત્રો એમ કીધું સંજયભાઈ સોલંકી જે રીતે માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે અને મિત્રો સરસામાં પણ છે। જે રીતે મિત્રો વાત કરીએ તો દલિત સમાજના લોકો તેના પર ભારે ગુસ્સે છે। તેમાં તેની જ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાનો માહોલ પણ એકદમ ગરમ છે અને મિત્રો તેના વિરુદ્ધ ઘણા બધા વિડીયો અપલોડ થઈ રહ્યા છે। સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દઉં, ગણેશભાઈ ગોંડલ તેના પિતા મિત્રો જયરાજસિંહ જાડેજા પૂર્વ મિત્રો એમ કીધું ગોંડલના ધારાસભ્ય હતા અને હાલના ટાઈમમાં મિત્રો જે ગણેશભાઈ ગોંડલ છે તેના માતા ગીતાબેન તે અત્યારે મિત્રો એમ કીધું ધારાસભ્ય છે। જે રીતે મિત્રો વાત કરીએ તો રાજાશાહી જેવું મિત્રો લોકશાહી જેવું મિત્રો જીવન જીવી રહ્યા છે ગણેશભાઈ ગોંડલ, તેમાં પણ ખોટું નથી। કારણ કે મિત્રો તમે ભાઈ ઘરે જશો તો મિત્રો બોડીગાર્ડ પણ એટલા બધા જોવા મળશે, સાથે તેની સિક્યોરિટી પણ એટલી બધી ટાઈટ હશે અને તેની સાથે 10 થી 15 લોકો મિત્રો તમને જોવા મળશે જ તે। સૌથી પહેલાં વાત કરી દો તો તેને મિત્રો કારનો પણ શોખ છે અને ઘોડાઓનો પણ શોખ છે। જે રીતે મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલના લગ્ન પણ થઈ ચૂકેલ છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ દલિત સમાજનો વિરોધ છે ગણેશભાઈ ગોંડલ વિરોધ, ત્યારે મિત્રો ગણેશભાઈ ગોંડલને જેલમાં નાખી દેવામાં આવ્યા છે। તે વિરુદ્ધ આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયાનો પણ માહોલ એકદમ ગરમ હતો અને ભાઈ અત્યારે તે જેલમાં છે, પરંતુ મિત્રો એ જાણકારી નથી મળી રહી કે કેટલા દિવસની મિત્રો તેને સજા થઈ છે। સાથે સાથે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો જે દલિત સમાજના લોકો એવો પણ કહી રહ્યા છે કે મિત્રો જે આ વિરોધ છે એ મિત્રો શેઠ ગાંધીનગર લગી જવાનો છે। કારણ કે મિત્રો જે ગણેશભાઈ ગોંડલ છે તે મિત્રો સારા એવા વ્યક્તિ છે, તે મિત્રો ગરીબોને મિત્રો એમ કીધું જે પણ ગરીબી હોય છે તે દૂર કરે છે। સાથે મિત્રો કોરોના કાળમાં તમને બધા લોકોને નહીં ખબર હોય, ગણેશભાઈ ગોંડલે એટલી મિત્રો સહાય કરી છે કે તેના વિશે વાત જ ના કરો। પરંતુ મિત્રો હાલના ટાઈમમાં દલિત સમાજના લોકોનો એવો આરોપ છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ છે એ બધા જ લોકોને દબાવીને રાખે છે, તેને કામ કરાવે છે, મારપાડી કરે છે। પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સૌથી પહેલાં તો ભાઈ તમે ગોંડલમાં જાઓ ત્યારે તમને ખબર પડે કે શું થાય છે। જે રીતે મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલનો વિરોધ છે એ દિવસે ને દિવસે વધી રહ્યો હતો, તેમાં તેની જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં દલિત સમાજના લોકોનો એવો આરોપ છે કે અમારા જેટલા પણ લોકો છે, જેટલા પણ અમારા લોકોને જે માર મારવામાં આવ્યો છે, ત્યારબાદ હાલના ટાઈમમાં મિત્રો અમે ગાંધીનગર જવાના છીએ। જે રીતે મિત્રો આપણે આના વિશે ચર્ચા કરવી નથી, પરંતુ મિત્રો તેની આપણે એમ કીધું મિલકત વિશે વાત કરીએ તો મિત્રો 100 નહીં 200 નહીં પરંતુ મિત્રો હજારો કરોડોમાં તેની વાત થાય છે। મિત્રો વાત કરીએ તો વાત તો થવી જોઈએ, કારણ કે મિત્રો પૂર્વ ભાઈ એમ કીધું તે MLA પણ રહી શક્યા છે તેના પિત્ર, અને મિત્રો હાલના પૂર્વ મિત્રો તે ધારાસભ્ય તેના પિતા રહી શક્યા છે અને હજી પણ મિત્રો તેની બા છે। જે રીતે મિત્રો વાત કરીએ તો તેની પાસે ઘણા બધા પૈસા પણ છે। આગળ આપણે જઈએ તો કાર તરફ મિત્રો વાત કરીએ તો તેની પાસે લાખોની નહીં પરંતુ મિત્રો કરોડોની કારો પણ છે। જે રીતે મિત્રો વાત કરીએ તો તે સોશિયલ મીડિયામાં એક્ટિવ પણ રહી છે, ઇન્સ્ટાગ્રામમાં તે યુઝ કરે છે, તેના ઘણા બધા લાખોમાં ફોલોવર પણ છે। સાથે સાથે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં એ રીતે એક્ટિવ રહી છે, પોતાની મિત્રો હાલના ટાઈમમાં સાથ ધરાવે છે, પોતે મિત્રો એમ કીધું સારો વ્યક્તિ છે। ઘણા બધા મિત્રો ગરીબોને દૂર કરવા માટે વિડીયો પણ અપલોડ કરતા હોય છે। પરંતુ મિત્રો સોશિયલ મીડિયાનો માહોલ તમને બધા લોકોને ખબર છે કે મિત્રો જે ધારાસભ્ય છે તેના બા, તેના ઉપર મિત્રો હાલના ટાઈમમાં એવા લોકો કહી રહ્યા છે ક્ષત્રિય જે મિત્રો દલિત સમાજના લોકો કે ભાઈ આને પણ મિત્રો એમ કીધું ધારાસભ્યમાંથી કાઢી નાખો। પરંતુ મિત્રો હાલના ટાઈમમાં તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલવાનું નથી। કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, ઘણા બધા વિરોધો બનતા હોય છે, તે સૌથી પહેલાં હું તમને બધા લોકોને જણાવવાનો અથવા એમ કીધું દેખાડવાનો પ્રયત્ન કરતો હોઉં છું। તો વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોની જય હિન્દ જય ભારત।